જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટો તમારો આ જે છે સવાલ છે, બરાબર છે. તમને આમાં બહુ જ કન્ફ્યુઝન થતી હશે. ચેપ્ટર નંબર 1 ધોરણ 12 એકાઉન્ટ, બરાબર. કમિશનની ગણતરીઓ. હવે જો આમાં સિમ્પલ સમજો, કમિશનની ગણતરીમાં કેમ તમને ડિસ્ટર્બ થાય છે, કારણ કે દરેક શિક્ષકની ભણાવવાની મેથડ અલગ અલગ હોય છે અને તમને આ કમિશન પહેલાં કમિશન પછી એમાં બહુ તમને ડિસ્ટર્બ થાય છે. કેટલાય શિક્ષકને મેં જોયા છે કે ભાઈ એક પ્રોપર જે છે એક દરેક શિક્ષકની જો અલગ અલગ મેથડ હોય. જો એક શિક્ષક છે કે જે એવું શીખવાડે છે કે કમિશન જે છે, કમિશન આપ્યા પછીના વત્તા નફા પર જો આવો શબ્દ હોય તો તમારે આ જ સૂત્ર વાપરવાનું, અને જો આવું ન હોય તો બીજું સૂત્ર વાપરવાનું, રાઈટ. કેટલાય શિક્ષકની ભણાવવાની મેથડ થોડી અલગ હોય કે ભાઈ તમે આ હોય તો આ કરો, આ હોય તો આ કરો, રાઈટ. પણ અહીંયા જે હું તમને શીખવાડવાનો છું એ લોજિક ઉપર શીખવાડવાનો છું. એક પણ શબ્દ મારો એવું નહીં હોય કે તમારે જે છે પેલું આપેલું હોય, શું કહેવાય કે તમારે સવાલમાં આ વસ્તુ આપેલી હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું નહીં. તો જો પહેલાં તો જે તમે શીખ્યા છો એને બધાને ભૂલી જાઓ, માઇન્ડમાંથી કાઢી દો, બરાબર. કારણ કે જેટલું પણ શીખ્યા છો, કારણ કે તમને નથી આવડતું, એ અડધું શીખ્યા છો, રાઈટ. તો એ તમે માઇન્ડમાંથી પહેલાં તો કાઢી દો, રાઈટ. એવું સમજો કશું જ નથી આવડતું ચેપ્ટર એકમાંથી. અને હવે જુઓ તો જો નફા જે હોય ને, પ્રોફિટ એને બે ટાઈપના હોય, બરાબર. અરે યાર, આ તો પેન ગયેલી છે, વેઇટ અ મિનિટ, હું જોઈ લઉં. ઓકે, ચલો, અહીંયા પડી જ છે. જો પ્રોફિટ હોય ને બે ટાઈપના હોય. પ્રોફિટ જે છે એટલે કે નફો એ બે ટાઈપના હોય. એક તો ગ્રોસ પ્રોફિટ હોય અને એક નેટ પ્રોફિટ હોય. બટ ઇન યોર સિલેબસ, તમારા અહીંયા સિલેબસમાં આને ચોખ્ખો નફો કહેવાય, આને કુલ નફો કહેવાય, બરાબર. પણ અહીંયા આ તમારા સિલેબસમાં આને જ ચોખ્ખો નફો કે આ ગ્રોસને જે છે ચોખ્ખો નફો કહેતા હોય છે. હવે આ ગુજરાત સરકારનું શું સિસ્ટમ છે એમને ખબર, પણ એવું સમજો કે ટોટલ એક નફો હોય, બરાબર, પેઢીનો, બરાબર. એમાંથી તમારું કમિશન માઇનસ થાય. કમિશન શું થાય? માઇનસ થાય. આ થઈ ગયું તમારું કમિશન માઇનસ, અને એમાંથી જે બચે એને કહેવાય જે છે તમારું પ્રોપર નફો, કે જે તમે વેચી શકો છો. ચોખ્ખો નફો જેને હું તમને કહું છું એ તમે વેચી શકો તમારા ભાગીદારોમાં, જે તે તમારો રેશિયો હોય, બરાબર. પીએનએલનો જે તમે રેશિયો ફિક્સ કર્યો હોય એને અકોર્ડિંગ તમે એને વેચી શકો, જેને આપણે કહેવાય વહેંચણી પાત્ર નફો ઇન ગુજરાતી લેંગ્વેજ, બરાબર. તો અહીંયા આ કુલ નફો અથવા ચોખ્ખો નફો, એમાંથી તમે કમિશન બાદ કરો. હવે અને એમાંથી જે બચે વહેંચણી પાત્ર નફો. લેટ સપોઝ આ 100 રૂપિયા છે, એમાંથી 10% કમિશન 10 રૂપિયા. હવે જે બચવા 90 રૂપિયા, એને અકોર્ડિંગ જે તમારું 1:1:1 હોય, 1:2:3 હોય, જે પણ હોય એ તમે વહેંચી શકો છો ફોર ધ પર્પસ ઓફ જે છે વહેંચણી પાત્ર નફો વહેંચી શકો છો, રાઈટ. અચ્છા, હવે તમારા જે સૂત્રો છે, બરાબર છે, તમારા જે સૂત્રો છે એ કયા છે? બે સૂત્રો છે કે કમિશન બરાબર ચોખ્ખો નફો ઇન્ટુ જે છે 100 દર ઇન્ટુ 100 ડિવાઈડ બાય 100 પ્લસ દર, કમિશનનો દર, બરાબર છે. અને સેમ વસ્તુ કમિશન બરાબર ચોખ્ખો નફો ઇન્ટુ દર, કમિશનનો દર ડિવાઈડ બાય 100, બરાબર. તો આ વસ્તુ, અરે યાર, આ 100 ક્યાં ઉપર આવી ગયા. ઓકે, તો આ રીતે થતું હોય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ, બરાબર. આ છે તમારું કે ભાઈ સપોઝ હવે અહીંયા 100 રૂપિયા છે, ઇન્ટુ 10 બાય 100 પ્લસ 10 અને 100 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 100 ડાયરેક્ટ. કન્ફ્યુઝન તમારે આ જ થતી હોય છે કયો હું વાપરું, બરાબર છે. તો જો અહીંથી આ જ સવાલ તમારે માઇન્ડમાં યાદ રાખવાનો. મારે જે છે ઇન શોર્ટ જવાબ લાવવાનો છે. જેમ કે તમને કંઈ ભૂલી જાઓ, તમને ખાલી એ આઈડેન્ટિફાય કરવાનું છે કે આ ચોખ્ખો નફો આપેલું છે રકમમાં કે વહેંચણી પાત્ર નફો આપેલો છે, રાઈટ. જ્યારે ચોખ્ખો નફો અથવા કુલ નફો આપેલો હોય કે જેમાંથી હજુ કમિશન માઇનસ થયું નથી, ત્યારે તમારે કોઈ સૂત્ર વાપરવાનું, તો કે આ સૂત્ર વાપરવાનું, બીજું સૂત્ર. તો તમારું શું થશે? 100 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 100. 100 એટલે તમારું શું થઈ ગયું? ચોખ્ખો નફો ઇન્ટુ 10 તમારો ઇન્ટરેસ્ટ, અને 100 ભાગ્યા, કારણ કે ટકાને ફેરવી દીધું, બરાબર છે. આ સેકન્ડ સૂત્ર તમારું, રાઈટ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આન્સર કેટલો આવશે ભાઈ તમારો? 10 રૂપિયા, બરાબર. હવે તમને સપોઝ વહેંચણી પાત્ર નફો આપ્યો છે, એ તમારે આઈડેન્ટિફાય કઈ રીતે કરવાનું એ પણ હું તમને શીખવાડું. વહેંચણી પાત્ર નફો આપેલો છે તો તમારે ફરજિયાત આ સૂત્ર વાપરવાનું. અને આ તમને જો તમને ખબર પડી હશે કે આન્સર જે છે ઓલમોસ્ટ એની સાથે સાથે જ આવતો હોય છે. 90 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 110. લેટ સપોઝ આપણે જોઈ લઈએ. 90 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 110. આ જવાબ આવ્યો સાચે? જો ના. હવે બોલો, શું આ સૂત્ર મેં તમને કીધું સાચું છે? આન્સર ઇઝ નો.
હવે તમે સમજી ગયા છો. જો આ હું ભૂલ કરીશ તો જ તમને આવડશે. હવે તમને સમજી ગયા છો આપણે ઉલટું કરવાનું. જેમ કે હવે ચોખ્ખો નફો જ્યારે તમને આપેલો છે તો એના ઉપર તમારે આ સૂત્ર વાપરવાનું. જોઈ લો 100. આ તમને હું ક્લિયર કરાવું છું, ડીપર કન્સેપ્ટ, બરાબર છે. જો કે આની જરૂર નથી પણ છતાં પણ. અને જો તમને આ વહેંચણી પાત્ર નફો આપેલો હોય કે હવે તમારે ખાલી ભાગીદારોને વેચવા છે તો એની ઉપર ડાયરેક્ટ તમારું સૂત્ર લાગશે વિચ ઇઝ 100 × 10 ડિવાઇડ બાય 100. હવે તમે જો આન્સર આનો તો 9 આવશે, 9 રૂપિયા. હવે આનું જોઈ લઈએ. આ રહ્યું 100 × 10 ડિવાઇડ બાય 110 આવી ગયો 9.09 એટલે આપણે 9 લખી શકાય. ધીસ ઇઝ ધ લોજિક, ધીસ ઇઝ સિમ્પલ લોજિક. જ્યારે તમને એક્ઝામમાં કન્ફ્યુઝન થાય ને, મારે કહ્યું છું તો આ એક્ઝામ્પલ લો, ખાલી આપણે આ કમિશન જે છે બંને સેમ આવવા જોઈએ. આમાં 9 આવી ગયા, આમાં 8 અને 10 આવ્યા, તો આ ખોટું, આપણે ઉલટું કરી દેવાનું, એટલે આ તમારું. એટલે તમને હવે ઇન શોર્ટ આ બધું મેં તમને શીખવાડ્યું, એનાથી કન્ક્લુઝન શું નીકળે? 2 સૂત્રો આપ્યા છે. જ્યારે તમારે ચોખ્ખો નફો આપેલો એટલે કે બહુ મતલબ વધારે અમાઉન્ટવાળો હશે, જેમ કે આ 100 છે અને આ 90 છે. એ કુલ અમાઉન્ટ ઉપર તમારે કયું સૂત્ર વાપરવાનું છે? આ વાળું સૂત્ર, બરાબર છે. કેટલાય સ્ટુડન્ટ્સ અહીંયા જ ભૂલ કરતા હોય છે. એ ડાયરેક્ટ વાળું સૂત્ર જેમ મેં તમને ઉપર દેખાડ્યું કે ભાઈ ચલો 100 રૂપિયા કમાય છે એમાંથી 10% કમિશનને આપી દો, એટલે તમારા 10% ડાયરેક્ટ ગણી દે કે ભાઈ 100ના 10%, એટલે તમારા થઈ જશે સમથિંગ 10 રૂપિયા આપી દો એને, બરાબર. તો જો આ લોજિકલ વર્લ્ડમાં છે, અહીંયા નહીં, બરાબર છે. અહીંયા તમારે આ સૂત્ર વાપરવાનું. ઓકે, કારણ કે આપણે 9 આન્સર લાવવાનું છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તમને હું શીખશું કે આમાં કમિશન, હવે હું તમને પછી એની ચોપડીની વ્યાખ્યા પછી શીખવાડીશ. વહેંચણી પાત્ર નફો હું તમને બસ તમને આ જ આઈડેન્ટિફાય કરવાનું. પહેલું સ્ટેપ તમારું કયું હશે? આઈડેન્ટિફાય કરો કે ચોખ્ખો નફો, કુલ નફો આપ્યો છે, એટલે કે જે કમિશન આપ્યા પહેલાંનો નફો છે, બરાબર, પેઢીએ કમાયેલો છે એ નફો આપ્યો છે, કે વહેંચણી પાત્ર નફો કમિશન બાદ કર્યા પછીનો નફો છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે ચલો હું તમને શીખવાડ દઉં કઈ રીતે. ચલો આપણે ચોપડીના બધા આ હું તમને બાય ધ વે કહી દઉં, જો અહીંયા પૂઠું પણ નથી. આ મારા સમયની ચોપડી છે, જ્યારે હું 12માં ભણતો હતો, બરાબર છે. એ ટાઈમની હજુ પણ પડી છે. ઓકે, ચલો તો આ બધું શું છે? મેં જો આ બધું એ ટાઈમનું છે, આ બધું મેં લખેલું છે, બરાબર. આ એ ટાઈમનું છે, આ બધું બુકમાં. આ જો આવી રીતે તમે રાખો ને તો બેટર રહેશે, રાઈટ. ઓકે, ચલો જો હા તમારું થઈ ગયું અહીંયા. હવે હું તમને ડાયરેક્ટ જ દેખાડું કે કઈ રીતે કમિશનના લફડા આપેલા છે, રાઈટ. જો આ પહેલો તમારો કમિશનવાળો છે. હવે જો અહીંયા શું કીધું છે? હિતેશ વિજય કે પેઢિયા નફો તેની મૂડીનું પ્રમાણ, એટલે આ તો કામનું નથી. હિતેશ તેનું કમિશન, આ બધું વાંચવાનું નહીં, બરાબર છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 આપે તો હિતેશની કુલ કેટલી રકમ મળશે? હિતેશને કમિશન આપવાનું છે, આ ભૂલી જાઓ તમે. 10% કમિશન આપવાનું છે. 1,65,000 આપ્યો છે પેઢીનો નફો, મતલબ આપણને ખબર પડી ગઈ ચોખ્ખો નફો આપ્યો છે. તમે કહેશો કે ના યાર ચોખ્ખો નફો નથી આપ્યો, કઈ રીતે ખબર પડે કે આ ચોખ્ખો નફો છે કે પછી આ કમિશન બાદ કર્યા પછીનો નફો છે? તો જો કમિશન બાદ કર્યા પછીનો નફો છે, એની લેંગ્વેજ હું તમને આગળ દેખાડું. આ ચોખ્ખો નફો છે, કહી દીધું છે પેઢીનો નફો 1,65,000 છે, તો હિતેશને કેટલી રકમ મળશે? આ કમિશન પહેલાંનો નફો છે, એટલે આ તમારું આવી જશે. અને આમાં સૂત્ર જો આપણે કયું વાપર્યું છે? 1,65,000, જેમ મેં તમને કીધું આ 10 ડિવાઇડ બાય 110 વાળું છે, 10 ડિવાઇડ બાય 110. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે આપણે જોઈએ બીજો કોઈ કે જેમાં મેં તમને કીધું ને, જો આપણે આ જે તમને નોર્મલ શિક્ષક ભણાવતા હોય છે ને, જનરલી બધા શિક્ષકો એ આપ્યું છે, પણ તમને છતાંય ખબર નહીં પડે. ચલો જો સુરેશનું નફા નુકસાનનું પ્રમાણ મેનેજરને, હવે આ મેનેજર આવ્યો, જો અહીંયા હું તમને દેખાડું. મેનેજર કમિશન બાદ કર્યા પછી આ નફા પર 10% લેખે આટલું કમિશન મળે છે, 3 ભાગે. હવે જો મેનેજર છે એને કમિશન બાદ કર્યા પછી આ નફા પર 10%, હવે કમિશન મળી ગયું છે અને 3 ભાગીદારના નફાની વહેંચણી કરો. હવે સપોઝ 100, આયરું જ એક્ઝામ્પલ લઈએ, 100, 10 અને 90. સપોઝ મેનેજરને 10 રૂપિયા મળ્યા છે. હવે આ 10 રૂપિયાના બેઝ ઉપર મને કઈ રકમ મળે? 100 વાળી મળે કે 90 વાળી મળે? સિમ્પલ સમજો કે હું આ જો સૂત્ર મૂકું, 10 રૂપિયાએ 10%એ 660, કેટલા? 6600. તો મને જે જોઈએ હું શોધી શકું. આમાં આને શું કીધું? 3 ભાગીદારના નફાની વહેંચણી કરો. સિમ્પલ છે. જો અહીંયા હું જોઈ લઉં છું કે ભાઈ 10 રૂપિયા એને 6600 રૂપિયા મળે છે, તો હું સીધું જોઈશ કે ભાઈ 100 રૂપિયા એને કેટલા મળે છે, અને જે મળશે એ એનો જવાબ 66,000. અને પછી તમે નફો મળી ગયો, બરાબર તમારો. હવે આ જ 66,000ને તમે આપણું આ શું છે? વહેંચણી પાત્ર નફો છે. વહેંચણી પાત્ર નફા ઉપર સૂત્ર મૂકો. વહેંચણી પાત્ર નફો આપણે અહીંયા કીધું ને કે ભાઈ વહેંચણી પાત્ર નફો હોય તો આપણે કયું સૂત્ર વાપરવાનું છે? ડાયરેક્ટ વાળું.
આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 66,000 ઉપર તમે 10% કરી દો એટલે તમારા 6600 મળી જશે. સિમ્પલ છે. ઓકે, તો આ તમને આ તો નોર્મલ હતો, એને હટાવો. આપણે જે મેં તમને કીધું લેંગ્વેજ કઈ રીતે, ખાલી તમને એ જ આઈડેન્ટિફાય કરવાનું, ચોખ્ખો નફો આપ્યો છે કે વહેંચણીપાત્ર. જો અહીંયા નફો નુકસાન આપે છે. જો સંકેત, મેનેજર સંકેત એટલે એ બહારનો વ્યક્તિ છે, 10% કમિશન આપવાનું છે. અચ્છા, આને કમિશન આપવાનું છે. સુરભીને 7,000 મળ્યો છે. આવી ગઈ. આને કહેવાય વહેંચણીપાત્ર નફાની જે છે લેંગ્વેજ. વહેંચણીપાત્ર નફો એટલે શું કે ભાઈ કોઈ એક્સ અમાઉન્ટ બચી, એમાંથી તમે સપોઝ જે છે વેચી દીધી કે ભાઈ એકને 30 મળ્યા, બીજાને બી 30 મળ્યા, આને પણ 30 મળ્યા, બરાબર છે. આ થઈ ગયો વહેંચણીપાત્ર નફો. આ ભાઈએ કીધું સુરભીને 7,000 મળે છે અને મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો, મેનેજર કમિશનના પહેલાંના નફાની ગણતરી કરો. જો અહીંયા બે વસ્તુ કીધું, મેનેજર સંકેતના કમિશનની ગણતરી અને કમિશન પહેલાંના નફાની ગણતરી. એ બધું હું તમને ગણાવું, બરાબર છે. પહેલાં આ જુઓ, આ સપોઝ 30 રૂપિયા સુરભીના છે, મતલબ આ થઈ ગયો વહેંચણીપાત્ર નફો. ખબર પડી ગઈ? અચ્છા, તો વહેંચણીપાત્ર નફો આ તો એક વ્યક્તિનો આપ્યો 7,000. હવે આ 5, 7, 9 આના હિસાબે તમે ટોટલ નફો શોધશો, તમારો થઈ જશે 21,000. બરાબર? તમે જે નોર્મલ છે રેશિયો મૂકશો એટલે આ થઈ ગયો તમારું 21,000 રૂપિયા. 21,000 રૂપિયા શું આવ્યો? વહેંચણીપાત્ર નફો. શું આવ્યો? વહેંચણીપાત્ર નફો. બરાબર છે. હવે વહેંચણીપાત્ર નફો પર આપણું કયું સૂત્ર? ડાયરેક્ટ સૂત્ર લાગે. 10% આપવાના છે અને મૂકો 2100 રૂપિયા. આ થઈ ગયો મેનેજર નફો. આ થઈ ગયું વહેંચણીપાત્ર. મતલબ આણે 100 રૂપિયા કમાયા, 10 રૂપિયા આપ્યા, 90 બચ્યા, એમાંથી 30 આમ આપી દીધું. આ સુરભી છે, એના હિસાબે તમે 90 શોધ્યા. 90 ઉપર મેં તમને કીધું ડાયરેક્ટ તમે લગાવો, 90 ઉપર ડાયરેક્ટ લગાવવાનું છે. એમ કરીને આપણે શું 10 રૂપિયાની રકમ શોધી દીધી. હવે આપણે એણે કીધું છે કે એની પહેલાંનો પણ શોધો. અહીંયા જો 2100 આવી ગયા. હવે એણે કીધું છે કે તમે આ 10 શોધ્યા ને અને 90 શોધ્યા છે, આ બંને હવે આ શોધો. સિમ્પલ આ બંને પ્લસ કરી દો. આ બંને આપણે પ્લસ કરી દઈશું, 2100 ને 21,000. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એની પહેલાંનું મતલબ ઉલટેથી રીતિ ચાલુ થઈ. જે વહેંચણીપાત્રની વસ્તુ હશે ને ઉલટેથી ચાલુ થશે. આ જો પછી એણે ટોટલ કરશો અને આ થઈ ગયો એનો નફો, પેઢીનો નફો. અને એમાંથી 2100નું કમિશન બાદ કર્યું અને આ વહેંચણીપાત્ર નફો અને આ થઈ ગયો સુરભીનો નફો આને અકોર્ડિંગ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. એક છેલ્લું હું જોઈએ તો તમને સમજાવી દઉં. આ તો ના, આ એમાંથી નથી, આગળ હવે હશે. ચલો સ્વાધ્યાયમાંથી જ જોઈ લઈએ આપણે, તો શું કામ પૂરું થાય આપણું. સ્વાધ્યાય. ઓકે, જો આ સ્વાધ્યાયનો દાખલો છે, નીચે આ જોઈ લઈએ. આ તો એકદમ ઓકે. ચલો, પેઢીના ભાગીદારો છે, મૂડીનું પ્રમાણ આપ્યું છે. અમૃત અને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8%. હવે અમૃત અહીંયા ભાગીદાર છે. ઓકે, ચલો એને જ આપવાનો છે. જો વર્ષના પેઢીનો નફો આવી ગયો. આ કયું છે? ટોટલ નફો. કયું છે? ટોટલ નફો. આ બધા આંકડા લખેલા છે. આ છે ટોટલ નફો, એટલે કે ચોખ્ખો નફો, પેઢીનો નફો. પેઢીના નફાને આટલું આપવાનું. હવે પેઢીનો નફો આપ્યો ડાયરેક્ટ, તો આપણે કયું 10% ઇન્ટુ 10 વાળું કરીએ સિસ્ટમ. લાવો, આવી જાઓ. 96,876. 96,876 ઇન્ટુ 8 ડિવાઈડ બાય 108. 71,76 એનું કમિશન થઈ ગયું. હવે 71,76માંથી આપણે 96,876 માઇનસ કરશું એટલે 89,700. 89,700 શું આવી ગયો? તમારો વહેંચણીપાત્ર નફો. એટલે કે તમે જે 100 વાળી રકમ છે ને, અહીંયા 100 વાળી રકમ કઈ છે? તો 96,876. 100 વાળી રકમ 96,876. 10 વાળી રકમ 10 વાળી એટલે કે અહીંયા 8% આપી છે, પણ ઉપર જે 10 રૂપિયા આપેલા છે એની રકમ કઈ છે? તો કે 71,76. અને બચ્યા એ 90 વાળી રકમ કઈ આપી? 89,700. હવે તમે આ 89,700 પર નોર્મલ સૂત્ર લગાવો. કયું? 8% વાળું. એટલે તમને 71,76 મળી જશે. ઉપરના ઉપર આપણું વાળું સૂત્ર 96,876 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 110. એટલે તો પણ 96,876 ગુણ્યા ઇન્ટુ 8 ડિવાઈડ બાય 108, તો પણ તમને 71,76 મળી જશે. ખબર પડી ગઈ? 100 માઇનસ 10 ઇક્વલ ટુ 90. બરાબર છે, તમને ખબર પડી ગઈ હશે. આ એકદમ સિમ્પલ. 89,700. હવે એણે કીધું છે કે ભાઈ આખું મેનેજરને રકમ કેટલી મળશે, તો આ તો એકદમ સિમ્પલ, તમને ખબર પડી ગઈ. મૂડીનું પ્રમાણ આપે છે એટલે કામનું નથી. 1:1 ડિવાઈડ કરો, આને ડિવાઈડ બાય 2, જે રકમ આવે એમાં 71,76. તો તમને મારું કામ છે અહીંયા કમિશન શીખવાડવાનું. રાઈટ? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.